બે અપલખણા ભેગા થાય તો ગામે એની ચિંતા કરવાની જરૂર એટલા માટે ન પડે કે વહેલા મોડા એ જ બંને એકબીજાને નડે. ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્કના કિસ્સામાં એવું બન્યું છે. બંને બેશક અત્યંત સફળ છે, પાવરફુલ છે, પણ અપલખણા પણ છે. ઇલોન મસ્ક એના તરંગી સ્વભાવ માટે જાણીતા છે, ગમે ત્યારે ગમે તે નિર્ણયો લેવા માટે જાણીતા છે. ટ્વિટર ખરીદવાનું હતું તો એણે રાતોરાત ઓફર કરી હતી. એવી જ એણે ઓફર એપલને પણ કરી હતી કે અમે $7 અબજ તમને ખરીદી લઈએ, અને એપલે ના પાડી વગેરે વગેરે. એટલે એને એવું લાગે છે કે પૈસા છે તો ગમે તે ખરીદી શકાય છે. સામે ડોનાલ્ડ ટ્રમ્પ છે, જેને એવું લાગે છે કે આખી દુનિયા હું ઈચ્છું એમ ચાલવી જોઈએ. એટલે કેનેડાને ગમે ત્યારે કહે છે કે અમારું 51મું રાજ્ય બનો, અને ગ્રીનલેન્ડને કહે છે કે તમે વેચાઈ જાઓ તો તમને બહુ મજા પડશે, હું તમારું ધ્યાન રાખીશ વગેરે વગેરે. એટલે આપણને એટલી તો ખબર પડે કે આ બંને એક પ્રકારના નંગ તો છે, ભલે સફળ છે. અને નંગ છે એવું કહીએ ત્યારે આપણે એની સફળતા કે એની મહેનતને ઓછી નથી આંકતા. એમણે મહેનત કરી છે. મસ્કે બિઝનેસ એમ્પાયર જમાવવા માટે મહેનત કરી છે. ટ્રમ્પે ફરીથી પ્રમુખ બનવા માટે મહેનત કરી છે, અને પ્રચંડ લોકચાહના છે એમની કેટલીક આદતો અને કેટલાક ગુણો આપણને પણ ગમે એવા, શીખવા પડે એવા છે. પણ મૂળ વાત એ છે કે બંને તરંગી સ્વભાવના. ડોનાલ્ડ ટ્રમ્પ તો સત્તામાં છે અને એનું ટર્મ 4 વર્ષની પૂરી થશે ત્યાં સુધી અમેરિકી પ્રમુખ રહેશે. એટલે એને તો હજી તરંગી આદેશો ફાળવાનો એમની પાસે પૂરતો સમય છે અને સ્કોપ પણ છે. સવાલ એ છે કે ટ્રમ્પ સાથેની માથાકૂટ પછી મસ્કનું શું થશે? તો એનો જવાબ એ છે કે મસ્કનું કાંઈ ન થાય, કારણ કે એણે આવા અનેક સંઘર્ષો અગાઉ પણ જોયા છે અને એને પણ આવી મોટી લડાઈઓ લડવાની ટેવ છે. એટલે કોઈ નાની નાની બાબતમાં પડવાને બદલે સીધા અમેરિકી પ્રમુખ સાથે બાથોડા લેવાની એમની જે હિંમત છે એ પણ કાબિલે દાદ છે.